સુરતના દાંડી બીચ અને દરિયાઈ કાંઠા વિસ્તારમાં મરીન ટાસ્ક ફોર્સ દ્વારા સઘન કોસ્ટલ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે। સુરતના દાંડી બીચ અને તેની આસપાસના દરિયાઈ કાંઠા વિસ્તારમાં મરીન ટાસ્ક ફોર્સ દ્વારા સઘન કોસ્ટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। દેશની દરિયાઈ સરહદો પર બાજ નજર રાખવા અને કોઈપણ પ્રકારની રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓને જડબાતોડ જવાબ આપવા માટે મરીન ટાસ્ક ફોર્સ દ્વારા આ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે। દાંડી બીચ અને તેની આસપાસના દરિયાકાંઠાના વિસ્તારમાં સર્ચ ઓપરેશન અને સઘન કોસ્ટલ પેટ્રોલિંગ હાથ ધરાયું હતું, જેમાં કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા માટે ફૂટ પેટ્રોલિંગ કરાયું હતું। કમાન્ડોઝ દ્વારા દરિયાકાંઠાના અવાવરી જગ્યાઓ, શંકાસ્પદ જાણી જાખરા અને તમામ સંભવિત છુપાવાના સ્થળોને ખૂંદી વળવામાં આવ્યા હતા। દરિયાઈ માર્ગે થતી ગુનાખોરી અટકાવવા અને ઘૂસણખોરી રોકવા કિનારે લાંગરેલી તેમજ શંકાસ્પદ જણાતી બોટોનું બારીકાઈથી ઓન સ્પોટ ચેકિંગ કરવામાં આવ્યું હતું। આ વિસ્તારમાં ફરતા શંકાસ્પદ ઇસમોને અટકાવી તેમની પૂછપરછ પણ કરવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।